નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી જિલ્લામાં દેવ બિરસા સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં હિજરી લઈ જવાના મુદ્દે રજૂઆત કરવામાં આવતા દેવ બિરસા સેનાના અધ્યક્ષ અરવિંદભાઈ દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી. અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ. આજે અમે તારીખ 10/2/2026ના રોજ તાપી જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારી માંગણી છે કે અમે 15/2/2026ના રોજ આખો આદિવાસી સમાજ હિજારી લઈને ગીધમારીમાં બંદરપાડા ગામે કરી કંસરીમાં છે, ત્યાં અમારી હિજારી લઈને નવું ધાન્ય ચડાવવા માટે જવાના છે. એના માટે અમને આદિવાસીઓને સુરક્ષા આપે અને અનુમતિ આપે, એના માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અને અમે આખા સુરત જિલ્લો, તાપી જિલ્લો, ડાંગ જિલ્લો, ત્યાંના બધા આદિવાસીઓ અમે ભેગા થવાના છે અને હિજારી લઈને અમારું ધાન્ય ચડાવવા માટે જવાના છે. રામ રામ. જય આદિવાસી, જય કરી કંસારીમાં, જય દેવ મુગ્રવારીમાં, જય દેવલીમાં. સોંગઢના મોટા બંદરપાડા ગામે પિકઅપની અડફેટે બાઇક સવાર પુરુષનું મોત, દીકરી ઘાયલ થઈ. સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ મોટા બંદરપાડા ગામની સીમમાં એક પિકઅપના ચાલકે પોતાનું વાહન ગફલતભેર રીતે હંકારી લાવી બાઇકને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર રામાભાઈ ગામિતનું મોત નીપજ્યું હતું, જ્યારે દીકરી એલેનને શરીરે ઈજાઓ પહોંચી હતી. બનાવને લઈ પોલીસે ટેમ્પાના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વાલોડના દેગામા ગામે સોલાર પ્લાન્ટમાં કામ કરતા શ્રમિકને મધમાખીએ ડંખ મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. વાલોડ તાલુકાના દેગામા ગામે આવેલ સોલાર પ્લાન્ટ ખાતે કામ કરતા 6 જેટલા શ્રમિક વિપુલ, દિવ્યેશ, કાળુ, સંગીતા, રૂકેશ અને ભરતને મધમાખીએ ડંખ માર્યા હતા. બનાવને લઈ તેમને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી. ઉચ્છલ તાલુકામાં મંદબુદ્ધિ દીકરી સાથે છેડતી, સુનિલ વસાવા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. ઉચ્છલ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ઉચ્છલ તાલુકાના એક ગામમાં મંદબુદ્ધિ ધરાવતી દીકરી સાથે છેડતી અને કપડાં ઉતારીને ખોટા કાર્ય કરવાનો પ્રયાસ થવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે આરોપી સુનિલ વસાવા સામે ઉચ્છલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વ્યારાનગરના સિનિયર સિટીઝન હોલમાં યુવા સંવાદ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવા હાજર રહ્યા. વ્યારાનગરના સિનિયર સિટીઝન હોલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને યુવાનો સાથે સંવાદ દરમિયાન રાજ્ય અને જિલ્લા સ્તરના વિકાસ વિષયક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને યુવાનોને પ્રદેશ વિકાસમાં સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં મહામંત્રી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. વ્યારાના આંબિયા ગામમાં ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવતા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. વ્યારા તાલુકાના આંબિયા ગામના જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે થઈ રહેલા બાંધકામ બાબતે રજૂઆત કરાઈ હતી, જે બાંધકામ તાત્કાલિક રીતે બંધ કરી દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવી છે, જે બાબતે યુવા આગેવાન યોગેશભાઈ દ્વારા મીડિયાને માહિતી આપી હતી. મારું નામ યોગેશભાઈ નરેન્દ્રભાઈ, અમે આંબિયા ગામના રહેવાસી છીએ. આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, જે ગૌચર જમીન પર પાકા મકાનો અને ગોડાઉનનું બાંધકામ થઈ રહ્યું છે એ અટકાવવા માટે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. અને જે ગૌચર જમીન પર સરપંચને ખુદ ઘરનું કામ ચાલે છે અને સરપંચનું નામ છે રેખાબેન અમિતભાઈ ચૌધરી, અને એ સરપંચ થકી પણ બીજા વ્યક્તિઓનું ઘરકામનું બાંધકામ ચાલુ છે. અને અમારી એક જ માંગ છે કે આ ગૌચર જમીન બચાવવા માટે અને ગૌચર જમીનમાંથી જે બાંધકામ થઈ રહ્યું છે એ તાત્કાલિક હટાવવામાં આવે અને તે જગ્યા સાફ કરવામાં આવે. ડોલવણ તાલુકાની એક ગામની તરુણીને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી યુવકે પ્રેમ સંબંધ બાંધી યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ડોલવણ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ તાલુકાની એક ગામની તરુણીને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી યુવકે પ્રેમ સંબંધ આગળ વધાવી તરુણીને લગ્નની લાલચ આપી
વહાલીપણામાંથી ભગાડી જવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં પોલીસે ફરિયાદ લઈ યુવક સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી બોર્ડની પરીક્ષા બાબતે કલેક્ટરની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આગામી દિવસોમાં યોજાનારી બોર્ડની પરીક્ષાને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ પારદર્શક રીતે યોજાય તે માટે કરવામાં આવેલી તૈયારીઓની વિગતવાર સમીક્ષાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.